નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે 22 જૂનથી બદલાશે આ મોટા નિયમ. તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે નવા નિયમ જાહેર થશે, તો તેનાથી કેટલો ફાયદો થશે અને કયા કયા નવા ફાયદા મળશે અને કઈ નવી સહાયમાં વધારો કરવામાં આવશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટેની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના એટલે કે વિધવા સહાય યોજના હેઠળ 22 જૂનથી કોઈ નવા નિયમો બદલવાના સત્તાવાર અહેવાલ કે સરકારી પરિપત્ર જાહેર થયા નથી. સોશિયલ મીડિયા કે યુટ્યુબ પર 22 જૂનથી તારીખ સાથે વાયરલ થતા આવા સમાચારો માટે મોટે ભાગે ભ્રામક હોઈ શકે છે. જો કે તાજેતરમાં યોજનાના લાભાર્થીઓ માટે સરકારે કેટલીક મહત્વપૂર્ણ વહીવટી અને ડિજિટલ ફેરફારો કર્યા છે અને જે દરેક લાભાર્થીઓએ જાણવા જરૂરી છે. તો મિત્રો, હવે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં વિધવા મહિલાઓને મોટી સહાય મળશે. ત્યારબાદ વધુમાં જાણીએ તો તાજેતરમાં બદલાયેલા અને અમલી નિયમોના આધાર સીડેડ એટલે કે IPPB ખાતા પોસ્ટ ઓફિસ હવે આ યોજનાની સહાય ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPBના આધાર લિંક ખાતા દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBTથી સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે અને જૂના સામાન્ય પોસ્ટ ખાતા ધારકોએ પણ આ નવા IPPB ખાતામાં શિફ્ટ થવાનું રહેશે. નિયમિત KYC તો પેન્શનમાં કોઈ નકલી એકાઉન્ટ કે ગેરરીતિ ન થાય તે માટે સરકારે તમામ લાભાર્થીઓ માટે KYC અને ડિજિટલ વેરિફિકેશન ફરજિયાત કરાવ્યું છે અને જો તમારું KYC બાકી હોય તો સહાય અટકી શકે છે. 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને રાહત. અગાઉ દર વર્ષે જુલાઈ મહિનામાં પુનઃલગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર આપવું પડતું હતું, પરંતુ હવે 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિધવા મહિલાઓને આ પ્રમાણપત્ર વારંવાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તો આવી રીતે વિધવા મહિલાઓની સહાયમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ જાણીએ તો માસિક સહાયની રકમ. હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાત્રતા ધરાવતી વિધવા મહિલાઓને દર મહિને ₹1,250ની એટલે કે 1250ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. યોજનાના માટેની મુખ્ય પાત્રતા અને દસ્તાવેજો. તમે નવી અરજી કરવા માંગો છો અથવા તો વિગતો તપાસવા માંગો છો તો નીચેની બાબતો ધ્યાન રાખો, જેમાં આવક મર્યાદા. ગ્રામીણ વિસ્તાર માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, પતિના મરણનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ અને બેંક પોસ્ટ પાસબુક. અરજી અને મિત્રો, હવે અરજી ક્યાં કરવી? તો ગ્રામીણ વિસ્તાર માટે ગ્રામ પંચાયત VC પાસે અથવા તો શહેરી વિસ્તાર માટે મામલતદાર કચેરીએ જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલના
માધ્યમથી ફોર્મ ભરી શકાય છે. તો આવી રીતે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ 1250ની સહાય તેમના સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે મિત્રો.